ઘણીવાર શું હોય 4-5 પાર્ટનર ભેગા થઈ અને કોઈ નવી કંપનીની સ્થાપના કરતા હોય પછી એની ઉપર લોનની રિક્વાયરમેન્ટ હોય. એટલે જ્યારે પણ આપણે નવી કંપની એસ્ટાબ્લિશ કરવાનો વિચાર કરીએ એટલે બધા જોશમાં હોય કે પાડી દેવાનું, તોડી દેવાનું, બરાબર. અને એમ કે બધાએ પૂછીએ કે ભાઈ તમારો ટ્રેક રેકોર્ડ, કે આપણો બધાનો ટ્રેક રેકોર્ડ ક્લિયર. એટલે બધાનું પાન કાર્ડ લે, આધાર કાર્ડ લે, નવી કંપની બનાવી નાખે અને પછી એક જગ્યા લઈ લે અને જગ્યા ઉપર બાંધકામની, મશીનરીની, વર્કિંગ કેપિટલની લોન લેવા નીકળે. હવે જ્યારે એ કંપનીના બધા પાર્ટનર ને પ્રમોટર ભેગા કરીને લોન માટે અપ્લાય કરે ને પછી સિબિલ રિપોર્ટ નીકળે ને ત્યારે ખબર પડે કે આમાંથી એકાદો પાર્ટનર કે ડિરેક્ટર અથવા પ્રમોટરના સિબિલ રિપોર્ટમાં કંઈક લોચા છે. એને એમ લાગતું કે હું તો દૂધનો ધોયેલો છું, બની શકે ક્યાંક ગેરંટરમાં રહી ગયો તો ત્યાં ડિફોલ્ટ થઈ ગયું. એને એમ લાગતું કે ભાઈ આપણે કંઈ લોચો જ નથી, બની શકે કે એના ક્રેડિટ કાર્ડમાં કંઈક લોચા પડી ગયા, ડિફોલ્ટ થઈ ગયું. બની શકે કે એ પોતે ઓકે છે પણ કોકની બીજા કોકની લોનનું ડિફોલ્ટ જે છે એ આના સિબિલ રિપોર્ટમાં બોલતું હોય. એ કેમ ખબર પડે? હવે લોન લેવા જાય ને ત્યારે આ વસ્તુ આપણને ખબર પડે, ત્યારે આ વસ્તુ અટકે ને. એટલે જે લોન મળવાની પ્રોસેસ મહિના દિવસમાં પૂરી થવાની હોય ને એ 3 મહિને પૂરી ના થાય. એટલે કે જ્યારે પણ આપણે નવી કંપની ચાલુ કરવા જતા હોય ને ત્યારે બધા પ્રમોટર્સે પોતાના સિબિલ રિપોર્ટને ડેફિનેટલી નીકાળવો જોઈએ અને એને સ્ટડી કરવો જોઈએ. અને એમાં કાંઈ પણ લોચા હોય ને તો પેલા લોચા જે છે ને એને સોર્ટ આઉટ કરીને એનું સોલ્યુશન કરીને પછી જ કંપની ફોર્મેશનની જે આગળની પ્રોસેસ છે ને એ ફોલો કરવી જોઈએ.